ભાવનગર નજીક આવેલા વર્તેજ ગામે જૂથ અથડામણ બાદ થયો પથ્થરમારો। ભાવનગર નજીક આવેલા વર્તેજ ગામે જૂથ અથડામણ સર્જાયું, જેમાં મળતી માહિતી અનુસાર બોલાચાલી થતા બે અલગ અલગ કોમના જૂથો સામસામે આવી ગયા હતા। આ સામાન્ય બોલાચાલી થોડીક જ ક્ષણોમાં ઉગ્ર બની હતી, જેને લઈને બંને જૂથો વચ્ચે ઝઘડો થતા સામસામે પથ્થરમારો થયો હતો અને બે લોકોને ઈજા પહોંચી હતી। જૂથ અથડામણ થતા શહેરના તમામ ડિવિઝનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો। ટોળાને વિખેરી પેટ્રોલિંગ સાથે તમામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। વર્તેજ ગામની મેઇન બજારમાં બાઇક પાર્કિંગ કરવા બાબતે બે માણસો વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો થયેલો અને આ ઝઘડો જોવા માટે ઘણી પબ્લિક એકઠી થયેલી અને હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંત છે। તેમજ આ બાબતે બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। વર્તેજ ગામમાં શાંતિ છે। સાહેબ, આ જે રીતના જૂથ અથડામણ છે અનેક વખત અગાઉ પણ થયેલી છે, કોઈ કાયમી નિકાલ આવે એવી કોઈ વ્યવસ્થા નથી થઈ? આજના પ્રસંગમાં નાનો સાંકડો રસ્તો હોય અને વચ્ચે બાઇક પડેલું હોય, તો એ બાઇક પડેલું હતું, એ બાઇકને જોઈને એમ કહ્યું કે ભાઈ આ બાઇક અહીંથી લઈ લે, એટલે જે સામેવાળો માણસ ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થયેલી અને ઝઘડો થયેલો। હાલમાં શાંતિ છે। થેન્ક યુ।